રાજસ્થાનના જયપુરમાં રાજપૂત સમાજના આગેવાન સુખદેવસિંહ ગોગામેડીની ઘાતકી હત્યાને પગલે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજના રોષ ભભૂકી ઉઠ્યો છે। શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના માળિયા હાટીના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સર્વે હિન્દુ સમાજ સંગઠને નાયબ મામલતદાર સિંગડિયાને આપેલ આવેદનમાં જણાવ્યું છે કે રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ઘરમાં ઘૂસી ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે, જેને સખત શબ્દમાં વખોડીએ છીએ। મારું નામ જણકાત કલ્પેશભાઈ, હું માળિયા તાલુકાના વિરડી ગામનો નિવાસી છું। તારીખ 5/12/2023ના રોજ શ્રી જયપુર ખાતે ગોગામેડી સાહેબનું જે કરુણ મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમની ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે। મહાનુભાવો દ્વારા મહારાણા પ્રતાપસિંહજીને પુષ્પહાર પહેરાવી માળિયા હાટીનાની મુખ્ય બજારમાં રેલી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું છે। માળિયા હાટીનાના પીએસઆઈ પીકે ગઢવી માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો। માળિયા હાટીના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠનની યોગ્ય માંગણીને ન્યાય આપવા હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। હું વીટી ગોરણ એડવોકેટ, માળિયા તાલુકાના પ્રખંડ કરણી સેનાના એડવોકેટ, લીગલ એડવોકેટ તેમજ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના લીગલ એડવોકેટ આજ રોજ રાજસ્થાન જયપુર ખાતે જે ગોગામેડી સાહેબ એટલે કે સુખદેવસિંહજીનું જે કૃત્ય કરી અને જે એનું મર્ડર કરવામાં આવ્યું છે તે સબબ એ આ ક્ષત્રિય સમાજ, સમસ્ત ક્ષત્રિય સમાજ એને વખોડી કાઢે છે। ખૂબ જ દુઃખદ ઘટના છે અને એને સંબોધીને આજે માળિયા મામલતદાર ખાતે એક આવેદન આપવાનું જે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય સમાજ તેમજ હિન્દુ ધર્મપ્રેમી જનતા બધી હાજર રહી અને આજરોજ આ આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં તમામ આવેલ ક્ષત્રિય સમાજના પ્રમુખો તેમજ આગેવાનો તેમજ વડીલો, મિત્રો તમામનો આ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના એનું ખૂબ ખૂબ આભાર માને છે। જય હિન્દ, જય ભારત।